ચક્કીબેન હતા. તો ચક્કીબેનને તો રવિવારની આંગણવાડીમાં રજા આવી. તો ચક્કીબેન તો સવારમાં વહેલા ઉઠ્યા, પછી નાયા, સરસ ઘસીને નીની કરી, બ્રશ કર્યો, નીની કરી, પછી એ તો ઉઠીને તૈયાર થયા કે મારે આજે તો ફરવા જવું છે. તો ચક્કીબેન તો કે ફરવા જવું તો તૈયાર થવું પડે ને ભાઈ, એમને ફરવા જવાય તૈયાર થયા વગર? તો ચક્કીબેને તો સરસ પાવડર લગાવ્યો, પછી લિપસ્ટિક કરી, બિંદી લગાવી, આ કાનમાં બુટ્ટી પહેરી, અહીંયા બુટ્ટી પહેરી, પછી સરસ માળા પહેરી, બંગડી પહેરી, પછી મેકઅપ કર્યો, મસ્ત હેરસ્ટાઈલ લીધી, પછી હાથમાં પર્સ લીધું અને સરસ તૈયાર થયા, હિરોઈન બની જેમ તૈયાર થયા. તો ચક્કીબેન તો સરસ તૈયાર થયા અને આમ પર્સ લટકાયું અને ચક્કીબેન તો કેવું હવે ફરવા જવું. ફરવા જતા હતા ને તૈયાર તો સરસ થયા, ચક્કીબેને પગમાં ચપ્પલ પહેર્યા નહોતા, તો એ તો ફરવા નીકળ્યા અને આમ એવા સરસ બધાને કે કેમ છો બધા, હાય મજામાં, હાય હાય. પછી આમ ચાલતા હતા ને એ તો જંગલમાં ચાલતા હતા. તો જંગલમાં તો કાંટા હોય, ભાવડિયા હોય, તો એમને છે ને ચક્કીબેનને તો ચાલતા ચાલતા પગમાં કાંટો વાગ્યો. એમને જોશ પછી એમની પાસે છે ને પોપટ આવી અને મેના આવ્યા અને શું કે, શું થયું ચક્કીબેન, શું થયું? તો મને લોહી નીકળી, બહુ બધું મને કાંટો વાગ્યો. પછી એમને તો ઉપાડીને દવાખાને લઈ ગયા. પછી છે ને ત્યાં તો ભુવનભાઈ કહી, અરે ચક્કીબેનને તો ઓપરેશન કરવું પડશે, એમને તો બહુ જ કાંટો ઊંડો બેસી ગયો છે. પછી એ દવાખાને અંદર લઈ ગયા ઓપરેશન થિયેટરમાં. પછી પોપટ ને મેના તો અલ્લાહને પ્રાર્થના કરે કે અમને જલ્દી જલ્દી સારા કરી દેજો. છે ને શું થયું ખબર છે? પછી ઓપરેશન થિયેટરમાં ભુવનભાઈએ અંદર છે ને એમને આમ કાંટો મૂક્યો અને પગ કાઢ્યો અને પછી જોશથી કાંટો કાઢ્યો. પછી ભુવનભાઈ બહાર આવ્યા તો કે સરસ ઓપરેશન થયું છે, તમે ચિંતા ના કરો, હવે એમને ઘરે લઈ જાઓ. પછી એમને ઘરે ખાટા ફળો ખવડાવજો, કેરી, ચીકુ, મોસંબી, નારંગી, સંતરા એવું બધું આપજો. પછી એને તો ઉપાડીને ઘરે લઈ ગયા. પછી જંગલમાં બધાને ખબર પડી ગઈ કે આપણા ચક્કીબેન છે ને એમને કાંટો વાગ્યો છે, એમણે ચંપલ પહેર્યા નહોતા. પછી જંગલના રાજા સિંહે તો જંગલમાં ઢંઢેરો પીટાવ્યો, સાંભળો સાંભળો સાંભળો. પછી એમણે ઢંઢેરો પીટાવ્યો કે જંગલના રાજા સિંહે કીધું છે જંગલમાં આજથી કોઈ ચપ્પલ વગર ફરશે નહીં, બધાએ ચપ્પલ પહેરીને ફરવાનું. આપણા છે ને ગામમાં ચક્કીબેન છે ને એમને એ બાર ચપ્પલ વગર ફરતા હતા તો એમને કાંટો વાગી ગયો, એમનું ઓપરેશન કરાવવું પડ્યું. એટલે કોઈએ ચપ્પલ વગર ગામમાં જંગલમાં ફરવાનું